નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. તમે ખૂબ સાંભળ્યું હશે કે રાહ રાખીને વાત કરજો, આહિરનો આશરો. એ આહિરાણી બહેનો મારી સાથે ઉપસ્થિત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા તાલુકાનું લાલુકા ગામ, કે જેના વાયરલ વિડીયો આપણે જોયા. એક 75 વર્ષના માજી હાથ જોડતા હતા. પોલીસ ખેડૂતોના એના દીકરાઓના ગળા પકડતા હતા અને 75 વર્ષના માળી હાથ જોડતા હતા કે તમે ભાઈ સાહેબ રહેવા દ્યો. મેં પેલા બે શબ્દ કીધા, તમે સાંભળ્યા હોય તો, રાહ રાખીને વાત કરજો ને આહિરનો આશરો. આ એ આહિરાણ્યું છે કે જે સાંજમાં સમજી જાય. રાહ રાખીને એટલું જ કેવું પડે કે રાહ રાખીને વાત કરજો, એટલે એમાં બધું સમજી જાય. અને અમારા ઇતિહાસ એવા છે કે અમે અમારા દીકરાઓને કપ્પી નાખ્યા બીજાના દીકરાને બચાવવા માટે. અમારા દીકરાઓના બલિદાન દીધેલા છે અમે. અને જેનો આશરો વખણાય, જે આહીરોનો આશરો વખણાય, એ જ આહીરોને એના આશરામાંથી, એના ખેતરમાંથી ઢસડીને ગળા પકડીને કાઢ્યા છે. હા, એ પ્રશાસન સામે સવાલો છે. નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. લાલુકા ગામના એ વાયરલ વિડીયો જોયા. એમાં એ બહેનોને હાથ જોડતા જોઈ, પોલીસ અને ખેડૂતો વચ્ચેના ઘર્ષણમાં મહિલાઓને વચ્ચે પડતા જોઈ. કચ્છના એ વાંઢિયા જેવા દ્રશ્યો રિપીટ થયા. તે દિવસે આપણે જોયા. ગુજરાતભરમાં એ વિડીયો ખૂબ વાયરલ થયા. પણ સવાલ એ છે કે જેનો આશરા ધર્મ વખણાય છે એને એના જ આશરામાંથી કાઢવામાં આવે છે. એ માન મર્યાદાને મોભામાં જીવતો એ સમાજ, એ ખેડૂતો, એની આ સ્થિતિ હોય ખરા? અંદરથી દુઃખ થાય. તે દિવસે બેન શું થયું હતું? તમે બધા વચ્ચે પડ્યા, પોલીસ ભાઈઓને લઈ જાય? હું વાડી હતી, એકલી હતી, આ હતા ની. પછી ઈ આવ્યા એટલે ઈ અમે ફોન કર્યો મારા ઘરવાળાને, તો ઈ આવ્યા. એટલે ઈ આવ્યા એટલે પરબારાની ખેતરમાં ટ્રેક્ટર નાખ્યા. હું પાવડો લઈને અમારી વાડીમાં કામ કરતી હતી, એટલે હું પાવડો લઈને ગઈ. ભાઈ, અમારા ખેતરમાં તમે પૈસા વગર આવો નહીં. તા કે ના, અમારે તાર બાંધવા. હું કહું અમારા જણું આવે તઈ તમે તાર બાંધજો. ત્યાં સુધી હું મારી વાડીમાં નહીં કરવા દઉં. મારા હાથમાં પાવડો હતો, કામ કરતી હતી. તો તમે લેડીઝ પોલીસ વાળા હતા, એ કે પાવડો તમે મૂકી દો, પાવડો ના લ્યો હાથમાં. હું કહું તો મારા ખેતરમાં હું ના આવવા દઉં એમને. એ જબરજસ્તી આવ્યા. મારો ઘરવાળો આવ્યો એટલે પરબારા એ આવ્યા. તો એને એમ કીધું કે ભાઈ, તમે પૈસા ગાયસા વગર ના નાખો. એ કે મને તમે બધું દો, હું વાંચું. તા કે ના, એ કે એને પરબારા ટ્રેક્ટર નાખ્યા. અમે બાયું પછી બીજી હતી, એને બધી આડ્યું પડ્યું કે અમે ટ્રેક્ટર નહીં ચલાવવા દઈએ, અમારા ખેતરમાં પૈસા વગર ના આવે. તો એ ધરા આવ્યા એટલે અમે આડા પડ્યા. આને જાડુ જેટવીને પોલીસ વાળા લઈ ગયા પરબારા. તો અમે કીધું ભાઈ સાહેબ, એને તમે મૂકી દો. એક માજી હતા, એને કીધું હાથે પગે લાગ્યા કે તમે મૂકી દો. તો એને ના મૂક્યા, એને ગળે પકડ. પછી પોલીસ વાળા મીંડા ગાયરું દેવા. એટલે મેં કીધું ભાઈ, તું ગાયરું ના દે, તમારે ગાયરું દેવાનો અધિકાર નથી. હું કહું તમે આમ કરો, એ હાલે નહીં. હું કહું શું બોલતા હતા? શું શબ્દો બોલ્યા હતા? ઈ નતું સાંભળ્યું, ઈ કરતા હતા ને. એટલે મેં કીધું ભાઈ, તું ગાય ના બોલતો હવે, ને હવે હું પાવડો લઈ લઈશું. કે મારા હાથમાં છે તો લેડીઝ કે તમે પાવડો મૂકી દો ને તમે ગુનામાં લેખા હોય. તો ઈ ગુનામાં નહોતા લેખાતા. પૈસા ગાયસા વગર આવ્યા. મેં બેસે લેડીઝ ને કીધું તો તમે પૈસા ગાયસા વગર આવ્યા તો તમે ગુનામાં નથી લેખાતા. ઈ આયરની દીકરી હતી. હું કહેતો તમને એટલી ખબર ન પડે? તક બેન, અમારે આમ હાલવું પડે. હું કહેતો અમારે કઈ હાલવું પડે ને? અમારા ખેતરમાં કોઈક આવીને આવી રીતે કરી જાય તો અમારે હાલવું પડે ને? આજ તો કોઈ તાર બાંધી ગયા, કાલ સવારે અમારે મોહમ પડી હોય તો એ જડી જૂટીને લઈ જાય. તો પછી એ જડી જૂટીને આને પરબાર ઘર પકડીને કે મોટી ગાડીમાં ચડી કે આ કે ભાઈ હું એમ ના આવું કે. તો એની પરબાર મારકૂટ કરીને ગાડીમાં પરબારા લઈ ગયા. અને અમે પછી અહીંયા હતા તો એ હજી થોડેક આગળ પીગ્યા ને તો પાછા તાર બાંધવા માંડ્યા. એટલે મેં કીધું ભાઈ, તાર નહીં બાંધવા દઈએ અમે. તા કે અમારે કે સમજૂતી થઈ ગઈ કે હજી ગાડી હજી ફોટે નહોતી પી ગઈ ને તાતા કે અમારે સમજૂતી થઈ ગઈ. એટલે અમે પાછી ટ્રેક્ટરમાં સડી ગયું કે તાર અમે નહીં બાંધવા દઈ. અમારા ઘરવાળા અહીંયા આવીને અમને કહે કે હા સમજૂતી થઈ ગઈ, ઠીકણે તાર બાંધવા દઈ. ત્યાં સુધી ટ્રેક્ટર અમારા વાડીમાં ના આવવા દઈ. તા કે ના, એ તો બંધા. પછી એ ત્યાં અમારા ભાઈઓ બધા આવી ગયા. પેલા તો તમારા સાહસને વંદન કે તમે જે ભાઈઓને બચાવવા માટે વચ્ચે પડ્યા. સ્ત્રીમાં એ તાકાત છે. આપણા તો ઇતિહાસ એ છે રાહ રાખીને વાત કરો. આપણે આપણા દીકરાઓના બલિદાન દીધેલા છે. ઈ સ્ત્રી શક્તિ છીએ આપણે. અને એને પાવડો કીધું મૂકી દો એટલે પછી મૂકવો પડે. અમે પછી એમ બીકમાં કે આને આવી રીતે લઈ ગયા તો અમને વાહે લઈ જાય તો અમારા સાસુ સાથે ઘરે હતા, ઈતા કોઈ હતા ની વાડી તો કોણ કી અમને. એટલે બધા પછી આવીને પછી કર્યું કે આવી રીતે આમ થયું. તો પાછી બીજી પોલીસ વાળાની ગાડી આવી બાઈઓને ઉપાડવા કે આ બાઈઓને ઉપાડી જાય. એવી રીતે થયું. અને આ પાછું મારા ઘરવાળાને ઢળીને લઈ ગયા. મારા ઘરવાળાએ કીધું પોલીસ વાળા કે મારી ઘરવાળી સામે વાત કરવા દો, તો એની વાત ન કરવા દીધી. એમને જબરજસ્તી ઉપાડી ગયા. એવી રીતે બન્યું. તમારી આટલી જિંદગીમાં
તમે ક્યારે આવી ઘટના જોઈ છે કે પોલીસ ના. ખેતરમાં ઘૂસે? નહીં, ક્યાંય નથી જોયું અમે આવી રીતે. આ પહેલી વાર જ જોયું એટલે પછી મેં ઈ પાવડો લીધો તો પાવડો કામ જ કરતી હતી વાડીમાં. અમારા મકાનનું કામ ચાલુ છે, ભરતી હતી હું. તો પાવડો મારા હાથમાં જતો એટલે પાવડો લઈને એમ કહે ભાઈ એમને તમારે નહીં આવે. મન ફાવે એવા શબ્દો બોલ્યા. હા, ગારું બોલતા હતા એટલે મેં કીધું ભાઈ તું ગારું ના બોલતો. પછી ઓલા માજીને બધા ઢેરતા હતા ભાઈ કે એનો હું વાક તમે ગાં ઉપાડી જાવ. તમે કઈ ગુનો કર્યો તો? અમે તો શું ગુનો કરીએ. તમારું પોતાનું ખેતર છતાંય તમને તમારે વાક વગર નિર્દોષ હોવા છતાં હા અપશબ્દો બોલવામાં આવ્યા. હા, અપશબ્દ બોલવામાં પાછા લઈ જવા ને પાછા આપણે કહે કે તમે મૂકી દો ને કે તમે ગુનામાં લેખાશો તો ઈ ગુનામાં નતા લેખાતા. કોકના ખેતરમાં પૈસા ખાઈસા વગર આવ્યા વાહન નાખ્યા તો એ ગુનામાં આવે ને. અમારી ખુદની માલિકી હોવા છતાં પણ અમારે એ લોકોથી ડરીને રહેવાનું કે અમારા દીકરા કામ કરે, અમે ઘરે હોય, એને જબરજસ્તી ઉપાડીને લઈ જાય તો એ તો વ્યાજબી તો ન જ કહેવાય ને. એ રખવાડા જ કરે છે ને પોલીસ વાળા. તો અમારી માલિકીમાં અમારે એના લોકોથી ડરીને રહેવાનું. કોઈ અધિકાર જ નથી અમને જીવવાનો કે આપણે સ્વતંત્ર રહેવાનો. એટલે એવું બધું થયું અને અમારા છોકરાને ન્યા હતા. અમે પછી બધા આડા તો પડવાના જ છે અને હાથ જોડી કે દીકરાને લઈ જાય તો હાથ જોડવાના જ હોય. હે એમનેમ તો ન દઈ દઈ તો એ ટીંગાટોળી કરીને ઢહડીને લઈ જતા હતા. તો એને તો કોઈ મેર છે નહીં. એને તો બસ ચડી ગયું હોય એટલે આયલું એનું થઈ ગયું એટલે અમારું તો બધું વિખાઈ ગયું. એવું બધું કર્યું ને આ લોકો જે કરે ને એ બધો અન્યાય જ છે. ન્યાય તો ક્યાંય હે ને ન્યાય અમને નથી આપતા અને એ ન્યાય આપવો જરૂરી છે ને. ન્યાય મળવો જ જોઈએ. અમને અમારો ન્યાય કેમ ના મળે? તો એ લોકોએ આવું બધું કર્યું ને અમારા દીકરાને લઈ ગયા તો વાહે તો પછી બધા જવાના જ છે. પછી વાહે કોણ વધે? તો બૈરાઓને તો જવાબ ન દે કારણ કે એને તો વર્દીનો પાવર હોય. એવું બધું થયું. જી થાય અમારું ન્યાય અમને આપજો. એક 75 વર્ષના માળી હાથ જોડતા હતા. હાથ જોડતા હતા, આજીજી કરતા હતા કે તમે રેવા દો મારા દીકરાને, ઉભો રહેવા દો, મારે વાત કરવા દો. તો કાંઈ ના કરી ગયો ને ટીંગાટોળી લઈને કરીને લઈ ગયા. છોકરા રાડું દેતા હતા નાના નાના છોકરા હોય ને. મેં જોયું નાના છોકરા વચ્ચે પડ્યા હતા. હા, પણ હવે બાપ લે જાતો હોય, ભાઈ જાતો હોય તો છોકરા વચમાં ના પડે અને કોઈને લઈ જવા દે? ન જ લઈ જવા દે તો છોકરા તો રાડું જ દેવાના હે ને. તો વળી એમ કે તમે છોકરાને વચમાં નાખ્યા. છોકરાને વચમાં પડે જ ને. એનો બાપ હોય, એનો ભાઈ હોય તો વચમાં પડવાના જ છે. તો એના ઘરવાળા હતા તો બધા કામ કરતા હતા તો બચાવ તો કરવો જ પડે. એવું બધું થયું. એક સવાલ પૂછું બેન, તમે નેતતા હો બરાબર? આપણે ઘણા નિંદામણ કહીએ, આપણે દ્વારકામાં આપણે નેદવું કહીએ, આપણે નેતતા હોઈએ બરાબર. ભાઈઓ હાથી હાંકતા હોય તો મગફળીના ખેતરમાં, માંડવીના ખેતરમાં જ્યારે હાથી હાલતું હોય તો આપણે એક માંડવીનો છોડવો આમ આવી જાય, અરુડા તો આપણે લેતા હોય, પણ એક હારનો એક છોડવો આવી જાય, આપણો કેટલો જીવ ભરે. અને ઉપાડો કાઢીએ પછી જોયો ઓહો એટલા છોડવા નીકળી ગયા. છોકરાને આપણે સામે કહીએ કે ખીજાય કે છોડવો ઉપાડજો નહીં, એમાં નિરાતે રાખજો, ને ઈ છોડવા અમને વાવવા નથી દેતા. અને ઈ એટલી જમીન, આપણે એક છોડવો નથી ઉપડી જાય તો જીવ ભરે, તો એટલી જમીન જાય તમને કેવું થાય? જીવ તો ભરે ને મેડમ, ન ભરે? કે અમે કાયમી દિન રાત એમાં, ધરતી અમારી માં છે, ધરતી નથી એમાંથી ખેડીને ખાઈ છે. આ ફેડું નથી થતું. એવું બધું હે ને. આ લોકો બધા બહુ અમને જબરજસ્તી દોબી ગયા. હજી એક સવાલ પૂછું તમને, તમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે ખબર છે તમને? ધારાસભ્ય મુરુભાઈ હતા. મુરુભાઈ બેડા. મુરુભાઈ કોઈ દી આ વિસ્તારમાં મુલાકાત લેવા તમારા ગામડામાં આવ્યા કોઈ દી? એવા આવે છે તો અમને ખબર નથી. અમારા લેડીઝને જવાનું હોય ને, ને કદાચ આવ્યો હોય તો એ પેલા આવી ગયા છે. આ માટરમાં નથી આવ્યા કોઈ. એક વાત એ પૂછું, આપણે માનો કે કોઈને મત આપીએ છીએ, કોઈ પણને મત આપીએ છીએ, કોઈ પણ નેતાને, તો આપણે શું આશા રાખીએ? એને મત આપીને એ જ આશા રાખીએ કે આપણે કોઈક દી કામ આવે તો આપણે એને મત આપીએ કે આપણો છે ને, એટલે એ બાબતથી જ મત દઈએ અમે. એમ તો મત ના આપીએ. બીજા હોય તો આપણાને જ આપણે મત આપીએ. એવું હે. બીજું એક આહિર સમાજની વાત થઈ તો હમણાં એક વાયરલ વિડીયો થયો હતો નંદુમા વાળો. એને જામનગરમાં આ જ રીતે એમને પકડીને લઈ ગયા હતા. આપણે આશરા ધર્મ જેનો વખણાય છે એને આ રીતે ઢસડે ત્યારે કેવું થાય? તો અંદરથી બહુ દિલમાં દુઃખ થાય, પણ હવે કોને કહેવા જાવ? આમાં કોઈ સાંભળવા વાળું જ નથી તો કેવું કોને? ટીંગાટોળી કરીને લઈ જાય આપણા વ્યક્તિને જ તો થાય તો ખરું. હવે કોને કેવું? અમારે તો માન મર્યાદા અને મોભાથી જીવતી આપણે પ્રજાને આપણા વિડીયો આમ વાયરલ થાય તો શું થાય? ન જ સારું લાગે ને. પણ શું કરું? વિડીયો વાયરલ ના કરી તો કોઈ જવાબ નથી દેતું. તો જવાબ તો ક્યાંક તો મળવો જ પડે. એમાં તો કોઈ ન હાલે. એવું બધું છે મેડમ.
અમને તો આજ અઠવાડિયું નીંદર નથી આવતી કે આ શું થાય હમ. તો શું કરવું. ખુદની ખેતરની માલિકી, ખુદ કમાઈને ખાવા વાળા, ને અમારે ઉજાગરા અમારે કરવાના, એમને તો કઈ હે નહીં. એવું હે કેટલી જમીન છે અમારે જમીન શું 10 વીઘા હે. એમાં યાર એમાંય તાર બાંધી જાય, પડી જાય, કરી જાય તો અમારે ક્યાં જાય. એવું બધું હાલે. બીજું એક ખાસ મારે એ સવાલ પૂછો કે આપણે સમાજમાં ઘરેણાનો બહુ રિવાજ છે. અત્યારે 10 વીઘા જમીન, એટલી મોંઘવારી, અને આમાં ખેડૂતને પૂરું થાય ખરું? ના થાય. ખેડૂતને પૂરું કરવું બહુ મુશ્કેલ છે. એ ખેડૂત જ જાણે, બીજું કોઈ એની વ્યથા જાણી ન શકે. ખેડૂતને કેમ ઘર લાવવું, કેમ સંસારમાં બધે હારે રહેવું, ઘરેણા કરવા, એ બધું તો ખેડૂત જ સમજે. બીજું કોણ સમજે? બીજાને કોઈને કરવા નથી તો એ બીજા સમજે જ નહીં. જેને કરવું હોય એ જ સમજે. 10 વીઘામાં આખો પરિવાર હલાવવું, બધેને હારે હાલવું, એ તો એક ખેડૂત જ સમજે. બીજું કોણ સમજે? દેવભૂમિ દ્વારકા જિલ્લો, એમાંય આહિર સમાજ, આ એ વિસ્તાર છે કે જ્યાં ઉનાળો હોય ને, ઉનાળો એટલે સપ્તાહોની તારીખો હોય ને, એ એકબીજા ગામના સંપીને લે કે અમારી સપ્તાહ આ તારીખથી આ તારીખમાં, તમે ગામમાં આ સપ્તાહ આ તારીખમાં ન રાખતા. અને એ સપ્તાહમાં ગાયોના ગૌશાળા માટે કેટલો ફાળો થાય તમને ખબર? કરોડોમાં હોય એ ફાળો. આટલી દાતાર જનતા, અને અહીં કોઈ ઉદ્યોગપતિ નથી વસતા, અહીંયા રહેનારી જનતા ખેડૂત જ છે. પણ એ ધર્મ પ્રત્યે, ગાય માતા પ્રત્યે અને સંપીને રહેવા પ્રત્યે માન મર્યાદા, આશરો, ખવડાવીને ખાવામાં માનવારી આ પ્રજા, આટલી સપ્તાહો અહીંયા થાય. અને સપ્તાહોમાં માણસ 2-3 લાખ માણસ ભેગા થતા હોય સપ્તાહોમાં. ને એટલા જીવના લેરી માણસો એને એની જમીનમાંથી જ્યારે ઢસડતા હશે, એટલું મર્યાદાથી જીવનારા, એના વિડીયો આમ વાયરલ થતા હશે, એના ઘરની બહેનોના વિડીયો આમ વાયરલ થતા, એના મનમાં થતું શું હશે એની તમે કલ્પના ન કરી શકો. તમારા એ અપશબ્દો, તમારા ગળા પકડવા, એના માટે બહુ નવીન છે. નવીનથી વધારે એના આબરૂની વાત છે. તમે આ વિશે વિચારી જ ના શકો. હું ને તમે એની કલ્પના જ ના કરી શકીએ. જે આ બહેનો, તમે જેને જોવો છો ને, આ બહેનો સવારમાં જ્યારે ખેતરનું કામ હાલતું હશે ને, ત્યારે 4 વાગે ઉઠતી હશે. સવારે 4 વાગે ઉઠી, ભેંસો રાખેલી હોય એનું કામ કરે, એને ખવડાવે, પીવડાવે, એને ધોય, એનું દૂધ ડેરીએ પહોંચાડે, વાડીએ જાય. સવારનું સિરામ, બપોરના રોટલા સવારે 5 વાગ્યામાં થઈ ગયા હોય, પછી વાડીએ જાય. આ એ બહેનો છે, મર્યાદાથી જીવતી આ મહિલાઓ છે. એને જ્યારે એની સાથે અભદ્ર વર્તન કરો, ઈશ્વર માફ નહીં કરે. તમને શરમ આવવી જોઈએ. આ પ્રશાસનને, હું તો કહું એના ધારાસભ્યોને પણ, હજી સુધી જે મુલાકાત માટે નથી આવ્યા, એમને પણ વિચારવું જોઈએ આ જનતા શા માટે તમને મત આપે છે. સાંસદને પણ વિચાર થવો જોઈએ, અને ખંભાળિયાની એ બાહોશ પોલીસને પણ વિચાર કરવાની જરૂર છે. આ વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ને આપ જોતા રહો ગુજરાતનો અવાજ.